નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલા ભારતીય બંધારણ સિરીઝની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પછી એક ટોપિક પૂરા કરતા કરતા હવે આપણે આવ્યા છીએ લોકસભાના, બરાબર, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. અને પછી આપણે જે આજે અગત્યનો જે સૌથી મોસ્ટ એમ્પી ટોપિક છે એ છે પક્ષાંતર ધારો, બરાબર, એન્ટી ડિફેક્શન લો. એની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરની અંદર કરવાના છીએ. જૂના લેક્ચર તમે ના જોવે તો તમે જોઈ શકો છો. જો તમે આ લાઈવ લેક્ચરની અંદર જોડાવા માંગો છો તો તમે એપ્લિકેશનની અંદર સવારે 8 વાગે લાઈવ થઈ શકો છો અને બાકીના ટાઈમ તમે રેકોર્ડિંગ જોઈ શકો છો. તો ચર્ચાની શરૂઆત કરી. સૌથી પહેલી જે ચર્ચા છે એ છે લોકસભાના અધ્યક્ષને લઈને. તો લોકસભાનું અધ્યક્ષનું ઇલેક્શન કરાવશે કોણ? તો લોકસભાના અધ્યક્ષનું ઇલેક્શન રાષ્ટ્રપતિ કરાવશે. લોકસભાના અધ્યક્ષનું ઇલેક્શન કોણ કરાવશે? રાષ્ટ્રપતિ કરાવશે. તો લોકસભા ઇલેક્શનની અંદર યાદ રાખજો, જે પણ સૌથી મોટો પક્ષ હશે લોકસભામાં, પક્ષ અથવા ગઠબંધન, બરાબર, જે પણ હોય, પક્ષ કે ગઠબંધન, એના એક સભાસદ જેને સૌથી વધારે અધિક મત મળશે, બરાબર, એ વિજેતા ગણાશે. અને એ શું થશે? લોકસભા સ્પીકર બનશે. પ્રોસેસ આખી સિમ્પલ યાદ રાખવાની છે કે રાષ્ટ્રપતિ શપથ લેવડાવશે. શપથની કઈ રીતે છે કે ભાઈ, જેવું લોકસભા ઇલેક્શન પતશે, લોકસભા ઇલેક્શન પતવાની સાથે જેટલા પણ ઉમેદવારો હશે એ લોકો લોકસભામાં હાજર થશે, સંસદમાં હાજર થશે. રાષ્ટ્રપતિ પોતે શપથ લેવડાવશે અથવા રાષ્ટ્રપતિ એક વ્યક્તિને નિયુક્ત કરશે, જેને આપણે કહીશું પ્રોટેમ સ્પીકર, બરાબર, પ્રોટેમ સ્પીકર. તો પ્રોટેમ સ્પીકર હોય છે, બરાબર, એને કાર્યકારી અધ્યક્ષ કહેવાય છે, ટેમ્પરરી અધ્યક્ષ. કે ભાઈ, જેવું આખી પ્રોસેસ પતી જાય, રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવશે. પ્રોટેમ સ્પીકર સંસદના તમામ સદસ્યોને શું લેવડાવશે? શપથ લેવડાવશે. પછી રાષ્ટ્રપતિ હશે એ અધ્યક્ષનું ઇલેક્શન કરાવશે. જેવું અધ્યક્ષનું ઇલેક્શન થઈ જશે એટલે પ્રોટેમ સ્પીકર હશે, જે ટેમ્પરરી સ્પીકર હશે, રિમૂવ થઈ જશે અને અધ્યક્ષ આવી જશે. યાદ રાખજો, આ વાત થઈ ગઈ રાષ્ટ્રપતિ જે ઇલેક્શન કરાવશે. અધ્યક્ષને શપથ કોણ લેવડાવશે? તો યાદ રાખજો, અધ્યક્ષ થયા બાદ એ કોઈ અલગથી શપથ લેતા નથી, બરાબર. એ માત્ર એક જ શપથ લે છે, એટલે એ લે છે સંસદની શપથ. એ અધ્યક્ષ બનવા પહેલા લઈ લે છે. પછી આવશે અધ્યક્ષ જે હશે, રાજીનામું કોને આપશે? બરાબર, અધ્યક્ષ હશે, લોકસભાના અધ્યક્ષ હશે, એ રાજીનામું કોને આપે છે? તો લોકસભાના અધ્યક્ષ હશે એ ઉપાધ્યક્ષને રાજીનામું આપશે. ઉપાધ્યક્ષને સંબોધીને રાજીનામું આપશે. પછી અગત્યના કાર્ય, અધ્યક્ષના અગત્યના કાર્યો શું છે? તો અધ્યક્ષ જે હશે એ લોકસભાની કાર્યવાહી કરાવશે, બરાબર. પછી લોકસભામાં જે ઉમેદવારો હશે, સંસદના જે સભ્યો હશે, એને બોલવાનો સમય આપશે, બરાબર. પછી જે બિલ હશે, પ્રસ્તાવ હશે, એને એક્સેપ્ટ કરવું કે ના કરવું એ કરશે. વોટિંગ કરાવશે. અને જો વોટિંગમાં ટાઈ થાય, બરાબર, તો કાસ્ટિંગ વોટે આપી શકશે, જેને આપણે કહીએ છીએ નિર્ણાયક મત. પછી કોઈ પણ બિલ, બરાબર, મની બિલ છે કે નહીં, એ નક્કી કોણ કરશે? એ માત્ર ને માત્ર લોકસભાના અધ્યક્ષ જ નક્કી કરશે. લોકસભાએ કરેલા કાર્ય અથવા આપેલા નિર્ણયને આપણે કોઈ પણ ન્યાયાલયમાં પડકારી શકાતા નથી. અત્યારે અમુક બાબતોને પડકારી શકાય છે, બરાબર, પણ અહીંયા તમારે ડિફરન્શિએટ કઈ રીતે કરવાનું છે? એવી કોઈ પણ બાબત જે માત્ર ને માત્ર લેજિસ્લેચર સાથે રિલેટેડ છે એને પડકારી શકાતી નથી. કારણ કે હમણાં જ આપણે પક્ષાંતર ધારો જોશું કે ભાઈ, પક્ષાંતર ધારામાં કોઈ પણ ઉમેદવારને, બરાબર, પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા હોય તો એને આપણે કોર્ટમાં પડકારશું. કોર્ટમાં પડકારશું. તો એના જે લેજિસ્લેચર જે કાર્ય છે, બરાબર, એને આપણે કોર્ટમાં પડકારી શકાતા નથી. હવે અધ્યક્ષ જેવા અધ્યક્ષ બનશે, એની સાથે, બરાબર, એ શું કરશે? ઉપાધ્યક્ષનું ઇલેક્શન કરશે. ઉપાધ્યક્ષ જોવા પહેલા થિયરી જોઈ લો. તો લોકસભાની કાર્યવાહી ચલાવશે, બરાબર. લોકસભાની કાર્યવાહી એના ઉપર નિયમિત હશે. સભ્યોને બોલવાનો સમય આપશે, કેટલો સમય બોલવું એ નક્કી કરશે. પછી લોકસભાની કાર્યવાહીમાં જો કોરમ ગણપૂર્તિ, બરાબર, 1/10, મતલબ ટોટલ આપણે 543 લઈએ તો જો 55 સભ્યો કરતા ઓછા સભ્યો હશે તો એ દિવસની કાર્યવાહી હશે મુલતવી રાખશે. કોઈ પણ કાર્યવાહી નહીં થાય, બરાબર, કોઈ પણ કાર્યવાહી થાય છે નહીં. એને ન્યાયાલયમાં પડકારી શકાતો નથી, બરાબર. એને પગાર જે છે સંચિત નિધિમાંથી આવશે અને એના પગારમાં કોઈ પણ પ્રકારનું વોટિંગ થશે નહીં. અને જો કોઈ કારણોસર ટાઈ થઈ, બરાબર, ટાઈનો મતલબ શું છે? અહીંયા માની લો
કે પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, આપણે સિમ્પલ મેજોરિટી જે જોઈ એમાં શું વાત કરી હતી? પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. દાખલા તરીકે પ્રેઝન્ટ એન્ડ વોટિંગમાં 100 મત આપવાના છે, કોઈ પણ બિલમાં 100 મત છે, તો 50 પક્ષમાં પડે છે, 50 વિપક્ષમાં પડે છે, તો આને કહેવાય ટાઈ થઈ કહેવાય, સેમ સેમ છે. તો એવામાં એ પોતાનો કાસ્ટિંગ વોટ, બરાબર, નિર્ણાયક મત આપશે. કોઈ પણ બાજુ આપી શકે છે, એવું કંઈ જરૂરી નથી કે ભાઈ એક ફિક્સ કરેલી બાબતમાં જ આપવું પડે. તો આ થઈ ગયા અધ્યક્ષ, બરાબર, આ થઈ ગયા અધ્યક્ષ. હવે આની પછીની જે થિયરી આવશે એ આવશે ઉપાધ્યક્ષની. તો ઉપાધ્યક્ષનું ઇલેક્શન કોણ નક્કી કરશે? ઉપાધ્યક્ષનું ઇલેક્શન અધ્યક્ષ નક્કી કરશે. ઉપાધ્યક્ષ વિરોધ પક્ષમાંથી આવશે. ઉપાધ્યક્ષ વિરોધ પક્ષમાંથી આવશે. હાલમાં આપણા સંસદમાં ઉપાધ્યક્ષ નથી, બરાબર, ઉપાધ્યક્ષ નથી. વિરોધ પક્ષમાંથી આવે એ બાબતે નથી અથવા અન્ય કોઈ બાબતે નથી, એના માટે ઘણા બધા જે વિશેષજ્ઞો છે એના ઘણા બધા મત છે, પણ આપણને પૂછાતો નથી. તે ખાલી એટલું યાદ રાખજો, ઉપાધ્યક્ષ નથી. ઉપાધ્યક્ષનું કાર્ય શું છે? તો ઉપાધ્યક્ષનું કાર્ય યાદ રાખજો. કોઈ કારણોસર અધ્યક્ષ ગેરહાજર હશે, બરાબર, અધ્યક્ષ ગેરહાજર હશે, તો ઉપાધ્યક્ષ હશે, ઉપાધ્યક્ષ એ કાર્યવાહી સંભાળશે, બરાબર. હવે અહીંયા આપણે સ્પીકર હોય, ડેપ્યુટી સ્પીકર હોય કે ચેરમેન હોય, ડેપ્યુટી ચેરમેન, એમાં બંનેમાં એક વસ્તુ યાદ રાખજો. એક હશે ગેરહાજર રહેવું, ગેરહાજર રહેવું, અને એક હશે પદ ખાલી થવું. પદ ખાલી વાળી હમણાં બાબત જોશું. એક હોવું ગેરહાજર અને એક હોવું પદ ખાલી. તો ગેરહાજરમાં અધ્યક્ષ ગેરહાજર હશે તો ઉપાધ્યક્ષ એનું સ્થાન લેશે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હશે તો પેનલ હશે. પેનલમાં 10 મેમ્બર હોય, બરાબર, પેનલ હોય પણ ખરા, ના પણ હોય. તો એમાંથી કોઈ એક વ્યક્તિ નેતૃત્વ કરશે. કયો વ્યક્તિ નેતૃત્વ કરશે? એ રાષ્ટ્રપતિ નક્કી કરશે. રાષ્ટ્રપતિના આપણે લેજિસ્લેટિવ વાળા પાવરમાં આપણે વાત કરી હતી કે સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, પછી રાજ્યસભામાં ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, એની ગેરહાજરી હશે. ગેરહાજરી હશે તો અહીંયા ખાસ યાદ રાખજો ડિફરન્સ. ગેરહાજરી હશે તો એને કામ સોંપશે. તો માની લો પદ ખાલી થઈ ગયું છે, પદ ખાલી થઈ ગયું છે, તો શું થશે? પદ ખાલી થઈ ગયું છે તો ઇલેક્શન થશે. પદ ખાલી મતલબ આમાં ગેરહાજરનો મતલબ શું હોય કે ભાઈ ક્યાંક બહાર ગયા, પર્સનલ કામ, વ્યક્તિગત કામ, બરાબર, અથવા અન્ય રાજનૈતિક કામ, એ કામ માટે બહાર ગયા છે, આજનો દિવસ નથી અથવા 2-3 દિવસ નથી, તો અન્ય કામ કરશે. પણ માની લો મૃત્યુ થઈ ગયું છે અથવા પદ ઉપરથી દૂર કરી દીધા છે, તો જગ્યા ખાલી ગણાય, વેકન્ટ ગણાય, હવે આવવાના નથી, તો ઇલેક્શન થશે. પછી સંયુક્ત બેઠક. સંયુક્ત બેઠક ક્યારે બોલાવી શકાય છે? તો સંયુક્ત બેઠકની જોગવાઈ બંધારણમાં એ રીતે છે કે કોઈ અગત્યનું બિલ હોય, બરાબર, એમાં ઘણો સમય જતો હોય, તો એની માટે જે પ્રાઇમ મિનિસ્ટર, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, એ રાષ્ટ્રપતિને ભલામણ કરશે સંયુક્ત બેઠક બોલાવવાની. તો સંયુક્ત બેઠકમાં લોકસભા અને રાજ્યસભા બંને સાથે ભેગા થશે. તો લોકસભા અને રાજ્યસભામાં બધા ભેગા થશે, તો એની જે પ્રિસાઇડિંગ ઓફિસર હશે, બરાબર, એ કોણ હશે? મતલબ એ સદન કોણ ચલાવશે? તો અધ્યક્ષ ચલાવશે. અધ્યક્ષ નહીં હોય તો ઉપાધ્યક્ષ ચલાવશે. ઉપાધ્યક્ષ નહીં હોય તો રાજ્યસભાના જે ડેપ્યુટી ચેરમેન હશે, ઉપસભાપતિ હશે, એ ચલાવશે, બરાબર. ખાસ એક સભાના અવસ્થામાં એ વસ્તુ યાદ રાખજો. વાઇસ પ્રેસિડેન્ટ સંયુક્ત બેઠકની નેતૃત્વ કરશે નહીં, બરાબર. કેમ? કારણ કે જે ઉપરાષ્ટ્રપતિ છે, બરાબર, જે એક્સ ઓફિસર ચેરમેન છે રાજ્યસભાના ચેરમેન તરીકે, રાજ્યસભાના ચેરમેન તરીકે, બરાબર, એ રાજ્યસભાના મેમ્બર નથી. રાજ્યસભાના મેમ્બર નથી એટલે સંયુક્ત બેઠકની નેતૃત્વ કરી શકશે નહીં. હા, હવે ઉપસભાપતિ પણ નથી કરી શકતા, તો સદનમાંથી કોઈ વ્યક્તિને એ દિવસ માટે નીમવામાં આવશે, બરાબર, રાષ્ટ્રપતિ દ્વારા. પણ બનતા, હા, પછી એ વ્યક્તિને નિમવામાં જો આપણે ઉપરાષ્ટ્રપતિને નિમીએ તો વસ્તુ આખી અલગ છે. પણ ડાયરેક્ટ મતલબ આ 3 જ્યાં સુધી હશે, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને ઉપસભાપતિ, બરાબર, ત્યાં સુધી સભાપતિ સંયુક્ત બેઠકનું નેતૃત્વ કરશે નહીં. હંમેશા યાદ રાખજો. આવું શક્ય થયું નથી કે 3 ગેરહાજર હોય સંયુક્ત બેઠકમાં, એટલે કોઈ દિવસ ઉપરાષ્ટ્રપતિની મોકો મળ્યો નથી. પણ કદાચ કોઈ ભવિષ્યમાં એવા સંજોગ બની જાય તો મળી જાય તો વાત આખી અલગ છે. તો આ વાત થઈ ગઈ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની, બરાબર. પછી એક આવશે પ્રોટેમ સ્પીકર. પ્રોટેમ સ્પીકરને આપણે અસ્થાયી, બરાબર, અસ્થાયી ટેમ્પરરી સ્પીકર કહીએ છીએ. એનો રોલ શું છે તો મેં તમને વાત કરી એ રીતે, બરાબર, કે ભાઈ નવા અધ્યક્ષનું ઇલેક્શન થાય ત્યાં સુધી અધ્યક્ષની સીટ ઉપર બેસાડવા માટે એક વ્યક્તિને આપણે નીમવામાં આવે, બરાબર. મોસ્ટ ઓફલી કેસમાં એક વરિષ્ઠ વ્યક્તિ હશે અથવા નામી વ્યક્તિ હશે, બરાબર, સદનની અંદર. હમણાં ઇલેક્શન થવાનું છે લોકસભા, હમણાં જેવું પતશે એટલે બધા સંસદ સભ્યો હશે ભેગા થશે લોકસભામાં, તો એમાં એક જે સૌથી વરિષ્ઠ હશે અથવા નામી વ્યક્તિ હશે એને રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકર બનાવે. જેવું નવું સ્પીકરનું ઇલેક્શન પતી જાય એટલે પ્રોટેમ સ્પીકર પદ ઉપરથી દૂર થઈ જશે. આ થઈ બંધારણ જોગવાઈની ઉલ્લેખ.
હવે આપણા માટે જે અગત્યનું છે એ છે પદ ઉપરથી દૂર કઈ રીતે કરવામાં આવે છે, કોને? સ્પીકરને, અધ્યક્ષને. હવે અહીંયા વિદ્યાર્થીને કન્ફ્યુઝન છે અને અહીંયા ઘણી બુકોમાં પણ પ્રોબ્લેમ છે, બરાબર. હવે એ પ્રોબ્લેમ શું છે હું તમને અહીંયા જણાવી દઉં છું. તો તમારામાં હોય તો સુધારજો, ન હોય તો કોઈ ટેન્શન નથી. કે ભાઈ માની લો અધ્યક્ષને પદ ઉપર દૂર કરવા માટેની જોગવાઈ શું છે, તો કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. એના વિરુદ્ધ એનો દૂર કરવાનો પ્રસ્તાવ લાવી શકાય છે. જ્યારે એને પદ ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ ચાલતો હોય, બરાબર, ત્યારે એને 14 દિવસની નોટિસ આપવામાં આવશે. એ પ્રસ્તાવ એની વિરુદ્ધ ચાલે છે એટલે સદનમાં હાજર રહી શકશે, વોટ કરી શકશે નહીં. બરાબર, સદનમાં હાજર રહી શકશે, વોટ નહીં કરી શકે. અને પ્રસ્તાવ લોકસભામાંથી નથી, ખાલી માત્ર ને માત્ર લોકસભામાંથી પાસ કરવાનો, એ પણ વાસ્તવિક બહુમત. તો તમારી પાસે કોઈ બુક્સ હોય અને એમાં જો પૂર્ણ બહુમત લખેલું હોય લોકસભામાં, બરાબર, તો એને કાઢી નાખજો. વાસ્તવિક બહુમત આવે, જેને આપણે ઇફેક્ટિવ મેજોરિટી કહીએ. તો જે ટોટલ સીટ હોય, ટોટલ સીટ, એમાંથી વેકેન્સી બાદ કરવાની, એટલે આપણને ઇફેક્ટિવ સીટ મળે. એના 50% +1 ઇફેક્ટિવ મેજોરિટી યાદ રાખજો કોઈ બુકમાં, બરાબર. જો પૂર્ણ બહુમત લખેલું હોય તો, અથવા તમારા મગજમાં કોઈ પૂર્ણ બહુમત નાખ્યું હોય, એને જરાક દૂર કરી દેજો. વાસ્તવિક બહુમતની જરૂર પડે અને લોકસભામાંથી જ પાસ થવું. જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિમાં આપણે લોકસભા અને રાજ્યસભા બંનેનું જોતા, પણ આ લોકસભાની વાત છે, બરાબર. તો લોકસભામાંથી વાસ્તવિક બહુમત દ્વારા ને પદ ઉપરથી દૂર કરી શકાશે. અને એકવાર દૂર થઈ જશે પછી અગત્ય. હવે સ્પીકરનું સૌથી વધારે અગત્યનું જે કામ છે એ છે પક્ષાંતર ધારો. પદ ઉપરથી દૂર કરવામાં પક્ષાંતર ધારામાં સૌથી નિર્ણાયક મત એ કરશે, બરાબર. એટલે પક્ષાંતર ધારાવાળી જે ડિટેલ છે એ આપણે સભાપતિ અને ઉપસભાપતિ જે છે એના ટોપિક આપણે બાદ કરશું. હવે અહીંયા સુધી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ, એમનું ચયન, એમની શપથ, બરાબર. શપથ કાંઈ અલગથી લેતા નથી. પગાર ભથ્થા સંસદે નક્કી કરેલા હોય એ જ મળે, બરાબર. સંસદ સભ્યના જે પગાર ભથ્થા હોય એ જ પગાર ભથ્થા મળે. યાદ રાખજો, એના પગાર ભથ્થામાં કોઈ વોટિંગ થતું નથી, બરાબર. સંચિત નીતિમાંથી મળશે, સંચિત નીતિમાંથી મળશે. અને એના પગારમાં કોઈ પણ પ્રકારનું વોટિંગ નહીં થાય, એનો પગાર અટકાવી નહીં શકાય, બરાબર. આવું અને એને અન્ય પણ પાવર મળેલા છે, બરાબર. એ પાવર આપણે હમણાં જોશું પક્ષાંતર ધારા. હવે કોઈ ક્વેરી, કન્ફ્યુઝન, કંઈ પણ ના સમજાણું હોય તો કમેન્ટ કરો, નહીં તો આપણે આગલા ટોપિક ઉપર જઈએ. અહીંયા સુધી બધાને ક્લિયર છે દરેક બાબત? હજી કોઈ બાબત ના સમજાણી હોય, પદ ના સમજાણું હોય, બરાબર, તો કમેન્ટ કરો. ક્લિયર છે બધાને? યસ, નો? હા કે ના? જો બધા અગત્યના પદ છે, બરાબર. હજી આપણે આની પછી આપણે જે જોવાનું છે પક્ષાંતર ધારો આપણે જોઈ લેશું ને. પછી આપણે જોશું પાર્લામેન્ટરી કમિટી, બરાબર. પાર્લામેન્ટરી પ્રોસિજર, મતલબ આખી કાર્યવાહી પછી જોશું, બરાબર. પછી ટાઈપ ઓફ બિલ જોશું. ટાઈપ ઓફ બિલ આપણે એક નોર્મલ ઉલ્લેખ જોઈ ગયા છીએ રાષ્ટ્રપતિમાં, આપણે ડિટેલ ઉલ્લેખ જોશું. પછી આપણે જોશું ટાઈપ ઓફ ફંડ, બરાબર. કેટલા ટાઈપના ફંડ હોય, એમાં આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ ને. આકસ્મિક ફંડ, આકસ્મિક નિધિ, સંચિત નિધિ, બરાબર, જાહેર હિસાબ. તો આપણે આ ફંડે જોશું, બધું આપણે હજી જોવાનું છે. અને સંસદ વાળો ટોપિક પૂર્ણ થશે, બરાબર. પછી આપણે જશું રાજ્ય વાળા ટોપિક. આપણે કાગનો ટોપિક આપણે જ્યારે રાજ્ય વાળો ટોપિક પતી જશે, બરાબર, પછી આપણે કાગ અને જે એડવોકેટ જનરલ હોય રાજ્યમાં, એ બંનેની એક સાથે ડિસ્કશન જોઈ લઈશું. તો આપણે અત્યારે પાર્ટ 5 ડિસ્કશન કરીએ છીએ. પાર્ટ 5 માં આપણે યુનિયન એક્ઝિક્યુટિવ અને હજી આપણે પાર્લામેન્ટ, સંસદ આપણે ડિસ્કસ કરીએ છીએ. પછી સંસદ બાદ જે ટોપિક છે એ છે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ ન્યાયાલય. પણ સુપ્રીમ કોર્ટ આપણે પાર્ટ 5 માં આપણે નથી ભણતા. સુપ્રીમ કોર્ટ આપણે જ્યારે જ્યુડિશરી ટોપિક સ્ટાર્ટ કરશું આખો, ત્યારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સબઓર્ડિનેટ કોર્ટ એ લાઈનમાં જોશું. પછી આ ટોપિકની અંદર માત્ર કાગ બાકી રહી જશે. કાગ આપણે રાજ્યસભાના એક્ઝિક્યુટિવ અને રાજ્યસભાની જે આખી કાર્યવાહી છે એ પૂર્ણ કરી લેશું. પછી આપણે કાગ અને એડવોકેટ જનરલ આપણે જોઈ લઈશું. ચાલો નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ. રાજ્યસભાના સભાપતિ. તો રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ, બરાબર. આપણે ઇલેક્શન કોનું કરીએ છીએ? ઇલેક્શન આપણે કરીએ છીએ ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન કરીએ છીએ. ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ભાગ કોણ લેશે? તો લોકસભા અને રાજ્યસભાના ઇલેક્ટેડ અને નોમિનેટેડ મેમ્બર, ચૂંટાયેલા અને નિમાયેલા બંને સભ્ય ભાગ લેશે, બરાબર. યાદ રાખજો, સૌથી મોટી પાર્ટી અથવા સૌથી મોટું પક્ષ હશે એના એક કેન્ડિડેટ ઉપરાષ્ટ્રપતિ બનશે. જે ઉપરાષ્ટ્રપતિ બનશે, બરાબર, જે ઉપરાષ્ટ્રપતિ બનશે એ જ ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિ બની જશે. આપણે રાજ્યસભાના સભાપતિ તરીકે કોઈનું વરણ કરતા નથી, ઇલેક્શન કરતા નથી, પણ એના પગાર
ઉપરાષ્ટ્રપતિને પગાર રાજ્યસભાના સભાપતિ તરીકે મળે છે. ઉપરાષ્ટ્રપતિને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. ઉપરાષ્ટ્રપતિ જે રેઝિગ્નેશન હશે રાષ્ટ્રપતિને સંબોધીને આપશે, બરાબર. અને અલગથી કોઈ શપથ લેતા હોતા નથી. ઉપરાષ્ટ્રપતિ તરીકે એક શપથ લે છે. પગાર એને સભાપતિ તરીકે મળશે અને એ કાર્ય સભાપતિ તરીકે જ કરશે, બરાબર. સભાપતિ તરીકે જ કરે. ઉપરાષ્ટ્રપતિનું કાર્ય વધી ક્યારે જશે? જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી થશે ત્યારે, બરાબર. એટલે કે આ ટેમ્પરરી જોગવાઈ છે જે આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે. ક્યાંથી લીધેલી છે? આપણે અમેરિકાના બંધારણમાંથી આપણે આ જોગવાઈ લીધેલી છે. ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ માત્ર રાજ્યસભામાં લાવી શકાશે. રાજ્યસભામાં ઇફેક્ટિવ મેજોરિટી, બરાબર, વાસ્તવિક બહુમત, જેને અસરકારક બહુમત કહેવાય છે, એના દ્વારા લાવવામાં આવશે. અને લોકસભામાં સિમ્પલ મેજોરિટી, બરાબર, સિમ્પલ મેજોરિટીથી પદ ઉપરથી દૂર કરી શકાશે. પદ ઉપરથી દૂર કરી શકાશે. મોસ્ટ ઓફ કેસમાં ઇનકેપેસિટી, બરાબર, કે ભાઈ એ પોતાની સીટ ઉપર યોગ્ય રીતે કાર્ય ના કરી શકે અથવા અન્ય કોઈ પણ એના ઉપર આરોપ લાગે, એ આરોપની કન્ડિશનમાં આપણે રાજ્યસભાના સભાપતિને, બરાબર, પદ ઉપરથી આપણે દૂર કરીએ છીએ. ક્લિયર અહીંયા સુધી? રાજ્યસભાના સભાપતિ એટલે ઉપરાષ્ટ્રપતિ જ છે. ઉપરાષ્ટ્રપતિ વાળો ટોપિક ન જોયો હોય તો જોઈ લેજો. ઉપરાષ્ટ્રપતિ વાળો પદ ન જોયો હોય તો એ જોઈ લેજો. બધી ડિસ્કશન એ આપણે ઉપરાષ્ટ્રપતિની જ યાદ રાખવાની છે. ઉપરાષ્ટ્રપતિની જ જોગવાઈઓ આપણે યાદ રાખવાની છે, બરાબર, સભાપતિ તરીકે. હવે આપણા માટે જે અગત્યનું થશે એ થશે રાજ્યસભાના ઉપસભાપતિ, બરાબર, રાજ્યસભાના ઉપસભાપતિ. તો રાજ્યસભાના ઉપસભાપતિનું વોટિંગ દ્વારા આપણે શું કરશું? ચયન કરશું. ઉપસભાપતિ જે હશે એ રાજ્યસભાના મેમ્બર હશે, રાજ્યસભાના મેમ્બર હશે, બરાબર, રાજ્યસભાના મેમ્બર હશે. વોટિંગ કરશું, બરાબર, જેમાં પણ જે ઉમેદવાર ઉભા રહે એમાં વોટિંગ કરશું. જે જીતે એ ઉપસભાપતિ. રાજ્યસભાની અનુપસ્થિતિમાં, બરાબર, રાજ્યસભાની અનુપસ્થિતિમાં આ રહે છે. તો જગદીપ ધનકરજી છે, બરાબર, એ છે આપણા સભાપતિ. અને ઓમ બિરલા એ છે આપણા લોકસભાના સ્પીકર. લોકસભામાં ડેપ્યુટી સ્પીકર નથી, બરાબર. કોઈને ખ્યાલ છે ઉપસભાપતિ કોણ છે રાજ્યસભામાં? જેને ખબર હોય કમેન્ટ કરો, બરાબર. રાજ્યસભાના ઉપસભાપતિ. જો પગાર ભથ્થા ને બધું સેમ જ છે. પગાર ભથ્થા સંસદ સભ્યોના જે નક્કી હશે એ જ મળશે, બરાબર, સંચિત નિધિમાંથી મળશે. આનું પણ સેમ જ છે કે ભાઈ રાજ્યસભાની કાર્યવાહી કરાવશે, વોટિંગ કરાવશે. સેમ જ છે, મતલબ પેલામાં લોકસભા તો અહીંયા રાજ્યસભા, બરાબર. નિર્ણાયક મત આપશે, બોલવાનો સમય આપશે, બરાબર, નિર્ણાયક મત આપશે, બોલવાનો સમય આપશે. અને એડજન્ટ કરશે. બહુ વાટાઘાટો ચાલતી હશે, સદનનું કામ નહીં થઈ શકે. પછી કોરમની અનુપસ્થિતિ હશે, મતલબ 1/10, 25 સભ્યથી ઓછા સભ્ય હશે તો સદનનું કાર્ય સ્થગિત કરશે, સદનનું કાર્ય સ્થગિત કરશે. અને બાકી બધા કોમન કામ, બરાબર, ડિસિપ્લિન જાળવવું, નિયમો બનાવવા. રાજ્યસભાની પણ અમુક કમિટી હશે તો એનું ક્રિયાન્વયન કરવું. તો આ છે રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. હવે આપણે જે સમજવાનું છે એ સમજવાનું છે એન્ટી ડિફેક્શન લો, બરાબર. એન્ટી ડિફેક્શન લો. એન્ટી ડિફેક્શન લો છે શું? એની હું તમને એક પ્રાથમિક સમજ આપું છું. લોકોના હિતના રક્ષણ માટે, બરાબર, કરપ્શન ઘટાડવા માટે, ખરીદ વેચાણ, હોર્સ ટ્રેડિંગ ઘટાડવા માટેની વ્યવસ્થા. આખો કોન્સેપ્ટ છે શું? કે ભાઈ માની લો કોઈ ઉમેદવાર કોંગ્રેસથી, બીજેપી કે અપક્ષથી એ શું કરે છે? ઇલેક્શન લડે છે અને ઇલેક્શન જીતે છે, બરાબર. લોકોનો વિશ્વાસ જીતે છે અને સદનમાં જાય છે. હવે અહીંયા યાદ રાખજો, પક્ષાંતર ધારો જે છે, એન્ટી ડિફેક્શન લો જે છે, એ સંસદમાં લોકસભા અને રાજ્યસભા અને રાજ્યમાં, બરાબર, રાજ્યમાં આપણે અલગથી નહીં ભણશું. અનુસૂચિ 10 છે. અનુસૂચિ 10 છે. અનુસૂચિ 10માં ફરીથી એકવાર રિપીટ જોશું, પણ આપણે રાજ્યમાં અલગથી નહીં જોઈએ, બરાબર. 102 અને 192 આર્ટિકલ યાદ રાખજો. સબક્લોઝ 2 હોય છે, યાદ રહી તો ઠીક છે, નો યાદ રહી તો વાંધો નહીં. તો રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ બધામાં સેમ લાગુ પડશે. કે ભાઈ લોકોનો વિશ્વાસ જીતીને કોઈ વ્યક્તિ, બરાબર, સંસદમાં ગયું. સંસદમાં શું થાય? સંસદમાં કોઈ બાબતે વોટિંગ કરવાને લઈને હમણાં જ આપણે ટૂંક સમય પહેલા રાજ્યસભા ઇલેક્શન જોયું, બરાબર. તો એમાં આપણે વિધાનસભાનું જોયું, પણ અહીંયા આપણે જોવાનું છે સંસદનું. સંસદમાં શું હોય? લોકસભા હોય. લોકસભામાં સરકાર પાડવા માટે કામ કરવામાં. તો એના માટે શું કરવામાં આવે કે ભાઈ જે સામેવાળા પાર્ટીના લોકો હોય, બરાબર, એને કાં તો ધન
બરાબર, મતલબ પૈસા, કાં તો પોસ્ટ મતલબમાં પદ, મંત્રી પદ કે અન્ય કોઈ પણ, અથવા આની સિવાય અન્ય કોઈ પણ લોભ આપીને શું કરવામાં આવે, ખરીદી કરવામાં આવે એની વોટોની. બરાબર, માની લો કોંગ્રેસથી જીત્યો હોય તો બીજેપીમાં જતો રહે, બીજેપીમાં જીત્યો હોય તો કોંગ્રેસમાં જતો રહે, અથવા પોતાનો મત વેચી દે પૈસા લઈને. બરાબર, તો આના માટે જે કોન્સેપ્ટ છે એને કહેવાય છે આયારામ ગયારામ. હરિયાણાના એક MP હતા, બરાબર, જેને એક જ દિવસમાં 3 પાર્ટી બદલી હતી. બરાબર, આ સૌથી ખરાબ દિવસ માનવામાં આવે છે. બરાબર, કે પૈસાના લોભે એક વ્યક્તિ કેટલી વખત પાર્ટી બદલી શકે. તો આ ખરીદ વેચાણ રોકવા માટે, બરાબર, રાજનૈતિક સ્થિરતા માટે અને અલગ જે પોલિટિકલ પાર્ટીઓ છે, બરાબર, એની બંધારણીય સ્થિરતા માટે રાજીવ ગાંધી સરકાર દ્વારા, બરાબર, રાજીવ ગાંધી સરકાર દ્વારા શું લાવવામાં આવ્યું છે, એન્ટી ડિફેક્શન લો લાવવામાં આવ્યું છે. બરાબર, રાજીવ ગાંધી સરકાર 1985માં 52મો બંધારણીય સુધારો, બરાબર, 52મો બંધારણીય સુધારો, જેમાં કોઈ વ્યક્તિ પક્ષ બદલે, બરાબર, તો એના વિરુદ્ધ પક્ષ પલટાની જોગવાઈ લાગે અને પક્ષાંતર ધારો લાગે. પક્ષાંતર ધારો સાબિત થઈ જાય તેને પદ ઉપરથી દૂર કરવામાં, બરાબર, શું કરવામાં, પદ ઉપર દૂર કરવામાં. તો 52મો બંધારણીય સુધારો અને 10મી અનુસૂચિ દ્વારા આની જોગવાઈ કરેલી છે. આની અંદર જે પણ સદન હોય, જેમ કે લોકસભા હશે તો એમાં સ્પીકર, રાજ્યસભા હશે તેમાં ચેરમેન, બરાબર, પછી વિધાનસભા હશે, બરાબર, ગુજરાતમાં વિધાનસભા છે તો વિધાનસભાના અધ્યક્ષ એટલે સ્પીકર, એ શું કરશે, આમાં નિર્ણાયક તરીકે કાર્ય કરશે. બરાબર, નિર્ણાયક તરીકે કાર્ય કરશે. હવે આની અંદર પોલિટિકલ પાર્ટીમાં કોની કોની ઉપર લાગુ પડી શકે, તો એક પોલિટિકલ પાર્ટીમાં હોય પક્ષ. ફરીથી એકવાર રિપીટ કરું છું, આની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, પણ આ સમજવા માટે તમારે સમજવું પડશે. તો એક હશે પક્ષ. પક્ષ એટલે જેની સરકાર છે. યાદ રાખો, પક્ષ એટલે અત્યારે બીજેપી જ નથી માની લેવાનું. કોઈ વખત કોંગ્રેસની સરકાર હતી, ભૂતકાળમાં એવું હતું કે વારંવાર કોંગ્રેસની સરકાર હતી. તો જે પક્ષમાં હોય એ જેને સરકાર કહીએ, પછી પક્ષમાં નથી એને ઓપોઝિશન અથવા વિપક્ષ કહેવાય. ઓપોઝિશન અથવા વિપક્ષ કહેવાય, બરાબર. અને હજી આની સિવાય બે અન્ય ઉમેદવાર છે. આની સિવાય બે અન્ય ઉમેદવાર છે. એમાં એક જે ઉમેદવાર છે એ કોણ છે, એ છે અપક્ષ. હવે અપક્ષ એ રીતે છે, બરાબર, કે માની લો મારે ઇલેક્શન લડવું છે, પણ મને નથી જે પક્ષ છે, રાજનૈતિક પક્ષ છે, કોઈ પણ બીજેપી, કોંગ્રેસ, અન્ય કોઈ પણ, મને એને કોઈ શું કર્યું, સીટ ન આપે, તો હું નિર્દલીય મતલબ કોઈ પણ દળની વગર અપક્ષમાં ઉભો રહીને ઇલેક્શન લડું અને જીતું. અને હવે આની પછીની એક ચોથી કેટેગરી બાકી રહી ગઈ છે, એ છે નિમાયેલા સભ્યો. બરાબર, નિમાયેલા સભ્યો આપણે રાજ્યસભામાં જોઈ ગયા 12 નિમાયેલા સભ્યો. આ ચાર ઉપર, બરાબર, પક્ષ, વિપક્ષ, અપક્ષ એન્ડ નોમિનેટેડ, આ ચાર ઉપર એન્ટી ડિફેક્શન લો લાગે, અલગ અલગ ક્રમમાં. એ આપણે બધો ક્રમ આપણે જોવાનો છે, બધી શરતો આપણે જોવાની છે. બહુ સરળ રીતે સમજાવીશ એટલે કોઈ અન્ય વખત તમારે ભટકવાની જરૂર પડશે નહીં. તો સૌથી પહેલું આવશે, એ આવશે પક્ષના ઉમેદવાર માટે. બરાબર, પક્ષના ઉમેદવાર, પક્ષ અને વિપક્ષ બંને માટે આ સેમ છે. બરાબર, પક્ષ અને વિપક્ષનો સેમ લાગશે, ખાલી જોગવાઈ અપક્ષ અને નિમણૂક પામેલા સભ્યો માટે અલગ છે. તો પક્ષ અને વિપક્ષ બંને માટે કે ભાઈ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાય, બરાબર, કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાય અને સ્વેચ્છાએ રેઝિગ્નેશન આપી દે તો એની ઉપર એન્ટી ડિફેક્શન લો લાગી શકે છે. કોઈ પણ પક્ષમાં જીતે, મતલબ કોંગ્રેસ, બીજેપી, આપ, અન્ય કોઈ પણ ક્ષેત્રીય પાર્ટી, એમાંથી જીતે અને રેઝિગ્નેશન આપે, બરાબર, તો પદ ઉપરથી દૂર થઈ શકે છે. પછી જે છે એ છે પક્ષમાં એક પાર્ટી વ્હીપ. દરેક પક્ષમાં, દરેક રાજનૈતિક પાર્ટીનું સદનની અંદર એક પાર્ટી વ્હીપ નક્કી કરે કોને કઈ બાજુ વોટ કરવાનું છે અથવા કોને વોટ આપવાનું છે. તો કોને વોટ આપવાનું છે એ નક્કી કરવામાં આવે રાજ્યસભા ઇલેક્શન. પાર્ટી વ્હીપ નક્કી કરે કોને વોટ આપવાનું છે, બરાબર. અને એક હશે કે ભાઈ કોઈ અગત્યનું બિલ હોય, બરાબર, માની લો એ બિલના પક્ષમાં વોટ આપવાનું છે કે વિરોધમાં વોટ આપવાનું છે, બરાબર, મતલબ બિલને પાસ કરવામાં વોટ આપવાનું છે કે અલગ કરવામાં, વિરોધ કરવામાં વોટ આપવાનું છે, નક્કી હોય. તો એની વિરુદ્ધ વોટિંગ કરે. પણ અહીં એક શરત યાદ રાખજો, માની લો વિરુદ્ધ વોટિંગ કર્યું, 15 દિવસની અંદર પોતે માફી માંગે કોની, રાજનૈતિક પાર્ટીની, અથવા રાજનૈતિક પાર્ટી માફી મંગાવીને માફી આપે તો કોઈ વાંધો નહીં, પણ જો ન આપે તો એને પદ ઉપરથી દૂર કરી શકાય. પદ ઉપરથી દૂર કરવા માટે રાજનૈતિક પાર્ટી હશે એ શું કરશે, પ્રસ્તાવ આપશે. તો હમણાં આપણે ઉત્તરાખંડમાં જોઈ ગયા, બરાબર, કે ભાઈ એક કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ ક્રોસ વોટિંગ કર્યું, અને ક્રોસ વોટિંગ કહેવાય મતલબ નક્કી કર્યું હતું એનાથી વિરુદ્ધ મત કરી. તો એવી સ્થિતિમાં જે ક્રોસ વોટિંગ થાય, તો ક્રોસ વોટિંગની અંદર એન્ટી ડિફેક્શન લો લાગી શકે છે. હવે કોઈ પણ ઉમેદવાર, બરાબર, કોઈ પણ ઉમેદવાર અપક્ષમાં હોય,
અને અપક્ષમાંથી કોઈ એ પક્ષમાં જોડાય, ઇલેક્શન જીત્યા બાદ, ધ્યાનથી સમજો. હવે આની અંદર ઘણી સમજદારી આપવાની છે. આમાં પેલા સમજો એન્ટી ડિફેક્શન લો ની જોગવાઈઓ શું છે, બરાબર. બાકી બધી ચર્ચા આપણે પછી કરશું, બરાબર. નિષ્ણાંત વાળી ચર્ચા આપણે પછી કરશું. તો કોઈ પણ પક્ષની અંદર જોડાય તો એની ઉપર એન્ટી ડિફેક્શન લાગે. અપક્ષમાં જીત્યો હોય અને કોઈ પક્ષમાં જોડાય તો એની ઉપર એન્ટી ડિફેક્શન લો લાગે છે. અપક્ષ માટે આ યાદ. હવે વાત આપણે કરીએ નિમણૂક પામી, નોમિનેટેડ. 12 જે નોમિનેટેડ મેમ્બર હોય એ 6 મહિના બાદ, બરાબર, 6 મહિના બાદ કોઈ રાજનીતિક પાર્ટીમાં જોડાય તો એન્ટી ડિફેક્શન લો લાગે. 6 મહિના બાદ જોડાય તો, 6 મહિના પહેલા જોડાય તો નહીં. 6 મહિના પહેલા જોડાય તો. હવે આની અંદરની વ્યવસ્થા શું છે? તો તમે એક સિસ્ટમ યાદ કરો. આ 12 સભ્યોને નોમિનેટ કોણ કરશે? આ 12 સભ્યોને નોમિનેટ કોણ કરશે? ચયન કોણ કરશે એનું? 12 સભ્યોને નોમિનેટ કોણ કરશે? પ્રેસિડેન્ટ કરશે, રાષ્ટ્રપતિ કરશે, બરાબર. કોના કહેવા અનુસાર? કોના કહેવા અનુસાર? પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના કહેવા અનુસાર ઉમેદવારના નામનું સજેશન આપેલું હશે રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ એને એ 12 સભ્યોને નોમિનેટ કરશે. એટલે મોસ્ટ ઓફલી કેસમાં, બરાબર, આવું બધી વખતે થાય એવું જરૂરી નથી. જે બીજેપીના સપોર્ટર જે હોય છે ઉમેદવાર, બધા બીજેપીના સપોર્ટર હોય એવું જરૂરી નથી, બરાબર. પણ મેક્સિમમમાં એવું થશે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સલાહ આપે છે. એટલે એવા ઉમેદવારને નોમિનેટ કરવામાં આવશે જે બીજેપી પાર્ટીને સમર્થનમાં હોય. તો જેવા 12 મેમ્બર નોમિનેટ થઈ જશે, એ નોમિનેટ થવાની સાથે જ એ કોઈના કોઈ પોલિટિકલ પાર્ટી જે અત્યારે ઓલરેડી સરકારમાં છે, બરાબર, એનું સભ્યપદ એની સાથે જોડાઈ જશે, બરાબર. એટલે આપોઆપ જે સત્તાધારી પક્ષ હશે એનું રાજ્યસભામાં 12 મેમ્બર, 12 વોટ વધી જશે, બરાબર. પણ હા, આ પ્રોસેસ કરવામાં જો 6 મહિનાથી વધારે ટાઈમ લાગી જાય, મતલબ કોઈ ઉમેદવાર હોય એ સ્પષ્ટ નથી કે ભાઈ જોડાડો કે નહીં જોડાડો, એમ કરતા 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 6 મહિના જતા રહીને પછી જોડાય તો એના ઉપર એન્ટી ડિફેક્શન લો લાગી જાય અને એને પદ ઉપરથી દૂર કરીએ. 6 મહિના પહેલા જોડાય તો એન્ટી ડિફેક્શન લો લાગશે નહીં. તો આ વાત થઈ ગઈ પક્ષ, વિપક્ષ, અપક્ષ અને નોમિનેટેડ મેમ્બર બધા એની જોગવાઈ. ખ્યાલ આવી ગયો છે? જો ક્રોસ વોટિંગમાં પાર્ટી ઈચ્છે તો જ પદ ઉપરથી દૂર કરશે. તો આની પણ ચર્ચા મેં તમને રાજ્યસભા વાળા ટોપિકમાં મેં કરી હતી. ઘણી વખત અમુક પાર્ટી જેવી હોય, નાની એવી, બરાબર, એમાં ઓલરેડી જીતેલા સદસ્યો ઓછા હોય, બરાબર. એ જે જીતેલા છે એની ઉપર જ કામ ચાલતું હોય રાજ્યમાં, બરાબર. એટલે એને પદ ઉપરથી દૂર ન કરે, એને પદ ઉપરથી દૂર કરતા નથી. ઓકે, પાર્ટી માફ કરી દે છે, પણ માફ ન કરે તો પદ દૂર થઈ શકે છે, પદ ઉપરથી દૂર થઈ શકે છે. અહીંયા પેલા આ બધી કન્ડિશન સમજાઈ ગઈ. પક્ષ વિપક્ષ માટે મતલબ સ્વૈચ્છિક રાજીનામું આપે અથવા ક્રોસ વોટિંગ કરે. સ્વૈચ્છિક રાજીનામું આપે અથવા ક્રોસ વોટિંગ કરે. અપક્ષનો ઉમેદવાર કોઈ પણ પક્ષને જોઈન્ટ કરે અને જે નોમિનેટેડ મેમ્બર હોય એ 6 મહિના પછી, બરાબર, 6 મહિના પછી કોઈ રાજનૈતિક પાર્ટીમાં જોડાય તો આ બધી કન્ડિશન આપેલી છે. ક્યારે ક્યારે એન્ટી ડિફેક્શન લો લાગશે, બરાબર. હવે આગળ વધુ છું. હવે આની પછીની જે કન્ડિશન છે, બરાબર, આની પછીની જે કન્ડિશન છે એ કન્ડિશન છે પાર્ટી સ્પ્લિટ અને પાર્ટી મર્જર. પાર્ટી સ્પ્લિટ અને પાર્ટી મર્જર. તો પાર્ટી સ્પ્લિટ અને પાર્ટી મર્જર આપણે જોઈ લઈએ. વિદ્યાર્થીને આમાં સૌથી વધારે કન્ફ્યુઝન આમાં છે, બરાબર. પાર્ટીનું વિભાજન કોને કહેવાય અને પાર્ટીનું વિલય કોને કહેવાય. અંગ્રેજી શબ્દમાં પણ પ્રોબ્લેમ, કારણ કે ઘણી વખત અંગ્રેજી શબ્દમાં અટવાઈ જાય, બરાબર. તો વિભાજનને કહેવાશે સ્પ્લિટ. સ્પ્લિટ યાદ રાખવાની જે ટ્રીક છે, યાદ રાખવાની ટ્રીક છે એ છે ઊંધો વાય. ઊંધો વાય એને કહેવાય પાર્ટી સ્પ્લિટ, બરાબર, ઊંધી ગવણી. અને વિલયને કહેવાશે સીધો વાય, બરાબર, સીધો વાય. સીધો વાય, એક ઊંધો વાય અને એક સીધો વાય, બરાબર. પાર્ટી સ્પ્લિટ અને પાર્ટી મર્જર. વિલયનો મતલબ તમારે યાદ રાખવાનો છે ભેગા થવું, વિલય થવું, બરાબર, એકબીજામાં વિલય થઈ જાય, બરાબર. બે પ્રેમ કરતા લોકો હોય, એકબીજામાં ભળી જાય એ રીતે, એક રસ થઈ જાય, બરાબર. શરબત, વિલયનું યાદ રાખવાનું શરબત. શરબત આપણે ગવણીમાં ગાળીએ એ રીતે. ચાલો પેલા વિભાજન સમજો. વિભાજન એટલે એક પાર્ટી હતી, બરાબર, એક પાર્ટી હતી.
એક પાર્ટી હતી એમ કેમ બોલું છું, કારણ કે પેલા એક પાર્ટી હશે એ, બરાબર, પેલા એક પાર્ટી હશે એ, એમાંથી બે પાર્ટી બનશે, બી બી અને સી, બી અને સી, બરાબર, એને કહેવાય પાર્ટી સ્પ્લિટ, પાર્ટી વિભાજન. એ પાર્ટી હતી, એમાંથી પાર્ટી બી અને પાર્ટી સી બની. તો વન થર્ડ મેમ્બર, બરાબર, વન થર્ડ મેમ્બર એ આદેશ વિરુદ્ધ વોટિંગ કરે, જેને આપણે ક્રોસ વોટિંગ કહીએ, અથવા મતદાન પ્રક્રિયાથી દૂર રહે, અથવા નવો પક્ષ સ્થાપે, બરાબર, એને આપણે કહીએ પાર્ટી વિભાજન. તો એક તૃતીયાંશ મેમ્બર આવું કરે તો પાર્ટી એના ઉપર એન્ટી, મતલબ આ રક્ષણની વાત ચાલે છે. પેલા આપણે જોઈ લીધું કન્ડિશન, આપણે જોઈ લીધી પક્ષ વિપક્ષ અપક્ષ, પક્ષ વિપક્ષ અપક્ષ અને અન્ય ઉમેદવાર વાળું આપણે જોઈ લીધું. હવે આપણે એમાં જોવાનું છે એમાં રક્ષણ કોને કોને મળે છે. તો રક્ષણ આપણને બધી જગ્યાએ મળે છે, પાર્ટી વિભાજનમાં, પાર્ટી વિલયમાં, અને એક આપણે એક મહાન વ્યક્તિ, બરાબર, જેને આપણે પ્રિસાઇડિંગ ઓફિસર જેને કહીએ છીએ, એ બધાને થોડુંક રક્ષણ મળેલું છે. એ રક્ષણ હવે આપણે જોઈએ છે. પહેલા આપણે જોઈએ પદ ઉપરથી દૂર કરવાની જોગવાઈ, હવે આપણે જોઈએ છીએ રક્ષણ, બરાબર. તો માની લો પાર્ટી વિભાજન થયું હોય, મતલબ એક તૃતીયાંશ ઉમેદવાર પાર્ટીથી વિરુદ્ધ હોય, બરાબર, તો એની ઉપર એન્ટી ડિફેક્શન લો લગાડી શકાશે નહીં, બરાબર. તો હવે મોસ્ટ ઓફલી કેસમાં જોજો, પેલા પાર્ટી વિભાજન થશે, પછી પાર્ટીનું વિલય થશે, બરાબર. પેલા પાર્ટીનું વિભાજન થશે, પછી પાર્ટીનું વિલય થશે. આવું મેક્સિમમ કન્ડિશનમાં જોવા મળશે. આનું પહેલું ઉદાહરણ જે છે એ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં જે જ્યોતિ આદિત્યનાથ સિંધિયા, બરાબર, એ કોંગ્રેસમાં જીત્યા હતા, પણ કોંગ્રેસમાં એને મંત્રાલય ના મળ્યું, તો એ પોતાના જે એમએલએ હતા એને લઈને જતા રહ્યા બીજેપીમાં, બરાબર. તો પેલા થયું વિભાજન, શેમાંથી? કોંગ્રેસમાંથી, અને પછી થયું વિલય, શેમાં? બીજેપીમાં, બરાબર. એટલે પેલા વિભાજન થશે, પછી વિલય થશે, મતલબ કોંગ્રેસ પાર્ટી હશે એના ફાટા પડે, બરાબર, ઊંધો વાય. એક કોંગ્રેસ હતી, એમાંથી ફાટા પડી ગયા. તો આ વાત થઈ ગઈ પાર્ટી વિભાજન, બરાબર. હવે જો પાર્ટી વિલય, પાર્ટી વિલયમાં યાદ રાખવાનું છે સીધો વાય, બરાબર, સીધો વાય. તો હવે અહીંયા માની લો પેલા એ હતી, એમાંથી બી થઈ અને સી થઈ, બરાબર. તો આપણે એવું લાગે કે ભાઈ એ જે મૂળ હતી એ બી રહી, સી અલગ થઈ, તો સી અહીંયા, બરાબર, સી આવશે અહીંયા, સી આવશે અહીંયા, બરાબર, સી આવશે અહીંયા, અને એ જે અન્ય પાર્ટી હશે એક્સ, બરાબર, અન્ય પાર્ટી હશે એક્સ, એની સાથે ભળીને કાં તો એક્સ બનાવશે, કાં એક્સ સી બનાવશે, બરાબર, કાં તો એક્સ બનાવશે, કાં એક્સ સી બનાવશે. તો આને કહેવાય પાર્ટી વિલય, જેને અંગ્રેજીમાં આપણે કહીશું પાર્ટી મર્જર, બરાબર. એમાં બે તૃતીયાંશ કે તેનાથી વધુ કોઈ અન્ય રાજનૈતિક પક્ષની અંદર જોડાઈ જાય તો એને વિલય ગણવામાં આવશે. વિલયમાં એન્ટી ડિફેક્શન લો લાગશે નહીં, બે તૃતીયાંશ. હવે યાદ રાખજો, વિલયમાં પહેલા એક તૃતીયાંશ જ હતા, બરાબર, એક તૃતીયાંશ. તો ઘણી બધી વ્યવસ્થા તમે જુઓ, મેં તમને શું કીધું કે એન્ટી ડિફેક્શન લો પાર્લામેન્ટમાં, લોકસભા અને રાજ્યસભા પ્લસ વિધાનસભા, બરાબર, પ્લસ વિધાનસભા અને વિધાન પરિષદ બંનેમાં લાગુ પડે છે. તો ઘણી બધી ક્ષેત્રીય પાર્ટી એવી છે કે એમાં ટોટલ 10 ઉમેદવારો અથવા ટોટલ 6 ઉમેદવાર જ હોય. આપણે આપની વાત કરીએ ગુજરાતમાં, તો આપના કેટલા ઉમેદવાર જીત્યા છે? હાલમાં ગુજરાતમાં આપના કેટલા ઉમેદવાર જીત્યા છે? બરાબર, પાંચ કેન્ડિડેટ, બરાબર, આપના 5 કેન્ડિડેટ છે. એ 5 કેન્ડિડેટ હોય, બરાબર, એમાંથી એક તૃતીયાંશ એટલે દોઢ જેવું થાય, બરાબર. એટલે આપણે 2 લઈ લઈએ. જો 2 લોકો બીજેપીમાં ભળી જાય તો એને પાર્ટી વિલય ગણાય, એની વિરુદ્ધ એન્ટી ડિફેક્શન લાગશે નહીં. તો આપણે એક તૃતીયાંશની શરતને બદલીને 2 તૃતીયાંશ કરી દીધી. કેટલી કરી દીધી? 2 તૃતીયાંશ કરી દીધી. તો 2 તૃતીયાંશમાં 3 થઈ જાય, બરાબર. 3 ઉમેદવાર આપમાંથી બીજેપીમાં વહી જાય તો એની વિરુદ્ધ એન્ટી ડિફેક્શન લો લાગે નહીં. તો પાર્ટી વિભાજન ને પાર્ટી વિલયમાં ખબર પડી ગઈ. ચાલો એકવાર રિવિઝન કરાવી દો. પાર્ટી વિભાજન મતલબમાં પેલા એક પાર્ટી હતી એમાંથી 2 પાર્ટી થઈ ગઈ, એને કહેવાય પાર્ટી વિભાજન. વિભાજન થયું કેટલા? એક તૃતીયાંશ લોકોનું. કેટલા? એક તૃતીયાંશ લોકોનું. તો એની વિરુદ્ધ એન્ટી ડિફેક્શન લો લાગશે નહીં. મતલબ એ બીજી પાર્ટી સાથે ભળી જાય અથવા અલગ પાર્ટી કરે, એમાં એન્ટી ડિફેક્શન લો નહીં લાગે. પછી આવશે મર્જર. મર્જરમાં સીધા ભાઈ, બરાબર, 2 અલગ અલગ પાર્ટીના લોકો ભેગા થઈને એક પાર્ટી બનાવે અથવા નવી પાર્ટી બનાવે, એને કહેવાય પાર્ટી મર્જર. યાદ રાખો, સૌથી પહેલા જે પાર્ટી હતી એ હતી કોંગ્રેસ,
શરૂઆત. અત્યારે તમે જેટલી પણ પાર્ટી જોવો છો, બરાબર, એ બધા કોંગ્રેસના જ ફાટા, બરાબર, કોંગ્રેસના જ શું છે, ફાટા. કોંગ્રેસના જ ફાટા પડતા પડતા એટલી બધી પાર્ટી થઈ ગઈ. તો આ પાર્ટી વિભાજન અને પાર્ટી વિલય, તો આ થઈ ગયું પાર્ટી, બરાબર, આ થઈ ગયું પાર્ટી. આમાંથી લઈને યુપીએસસી નો ક્વેશ્ચન આવ્યો હતો કે ભાઈ આપણે એન્ટી ડિફેક્શન લો થી જે એક વ્યક્તિ હતું એનું પાર્ટી છોડવું મુશ્કેલ હતું, મુશ્કેલ કરી દીધું છે, પણ એક સાથે જે ગ્રુપમાં લોકો પાર્ટી છોડે છે, બરાબર, એને આપણે સમર્થન કરી દીધું છે. તમારું શું માનવું છે? આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. હવે આની સિવાય એક રક્ષણ મળેલું છે, બરાબર, એ રક્ષણ જે છે એ છે પ્રિસાઇડિંગ ઓફિસર. પ્રિસાઇડિંગ ઓફિસર કોણ આવશે? તો લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર, રાજ્યસભામાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન, અને ગુજરાતની વિધાનસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર. આ લોકોને રક્ષણ મળેલું છે. આ લોકો જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર બને પછી જે પણ પોલિટિકલ પાર્ટી હોય, બરાબર, એને કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર છે, બરાબર, કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર છે. એ કાસ્ટિંગ વોટ પાર્ટીની વિરુદ્ધ આપી શકે છે. એ પાર્ટીની વિરુદ્ધ આપશે, બરાબર, પાર્ટીની વિરુદ્ધ આપશે તો એના ઉપર એન્ટી ડિફેક્શન લો લાગશે નહીં. એના વિરુદ્ધ એન્ટી ડિફેક્શન લો લાગશે નહીં. એ પ્રિસાઇડિંગ ઓફિસર બાદ માની લીધો અત્યારે ઓમ બિરલા છે, એ લોકસભાના સ્પીકર છે, એ બીજેપી પાર્ટીથી છે, તો એ કોંગ્રેસ પાર્ટી પણ જોઈન્ટ કરે તો પણ એની ઉપર એન્ટી ડિફેક્શન લો લાગે નહીં. પણ એમાં શરત છે 2/3 સભ્યોની સહમતિ હોવી જોઈએ. હાલાકી એવું કોઈ દિવસે કરતા નથી. જે પોલિટિકલ પાર્ટીના હોય, યાદ રાખો, મેં તમને પહેલા કીધું છે, સ્પીકર એવા લોકોને બનાવવામાં આવશે જે ઉમેદવાર પાર્ટીના સૌથી વફાદાર એવા જ લોકોને સ્પીકર બનાવવામાં આવે, બરાબર, કારણ કે સ્પીકર બહુ અગત્યનું કામ કરે. સરકાર પાડી હોય તો સ્પીકર પાડી શકે, બરાબર, એટલે સ્પીકરમાં એવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે જે સરકાર પડતી પણ હોય ને તો એને બચાવે, બરાબર. આનું હું ઉદાહરણ તમને આપું છું. તમે કેજીએફ મૂવી જોયું હોય, પાર્ટ 2, તો એની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે કે ભાઈ પેલા એક મતલબ નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવે, બરાબર, એમાં વોટ કરવાનું, બરાબર, તો એ પ્રસ્તાવ પ્રિસાઇડિંગ ઓફિસરે એક્સેપ્ટ કરવાનો, એ એક્સેપ્ટ કરે પછી વોટિંગ થાય. તો યાદ રાખો, એ સીધો પ્રસ્તાવને એક્સેપ્ટ કરશે નહીં. બીજું, એ એક્સેપ્ટ કરશે તો એવા સમયે કરાવશે જ્યારે પોતાના પાર્ટીના મેક્સિમમ લોકો હાજર હોય, બરાબર, મેક્સિમમ લોકો હાજર હોય, સરકાર પડી ના જવી પડે એની પૂરેપૂરી તૈયારી હશે ત્યારે હશે. અને જો કદાચ એવું થઈ પણ ગયું કે એવું વોટિંગ થઈ ગયું તો એ વોટિંગને ખારીજ કરી દેશે, બરાબર. એટલે પ્રિસાઇડિંગ ઓફિસરનો રોલ ખાસ. હવે અહીંયા આપણે જેટલી પણ ચર્ચા કરી પ્રિસાઇડિંગ ઓફિસરની, બરાબર, એન્ટી ડિફેક્શન લોના નિયમોની, બરાબર, અને પક્ષપલટાના બાબતોની, આ જે માહિતી થઈ ગઈ એ બધા માટે હતી, બરાબર. હવે હું જે માહિતીની ચર્ચા કરું છું એ માત્ર યુપીએસસી અને જીપીએસસીના જે ઉમેદવાર છે, બરાબર, જેને ઇન્ટરવ્યુ રિલેટેડ ક્વેશ્ચન બની શકે છે અથવા મેન્સ એક્ઝામ રિલેટેડ કોઈ અન્ય ક્વેશ્ચન પૂછાઈ શકે છે એની સ્પષ્ટતા માટે, બરાબર. તમારા બાકીના ઉમેદવાર જે અન્ય એક્ઝામોની તૈયારી કરતા હોય, પોલીસ, બેન્કિંગ, રેલવે, બરાબર, એ વિદ્યાર્થીને આ માહિતી જોવી હોય તો જોઈ શકે છે. આ માહિતી એમના માટે કામની નથી. હવે જરાક આનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરીએ. હવે અહીંયા તમે સમજો, બરાબર, કે કોઈ પણ વ્યક્તિ એ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે ને. વ્યક્તિ સ્વૈચ્છિક એની માટે છે. પદ ખાલી થવાની વ્યવસ્થા શું છે? એક તો એનો કાર્યકાળ સમાપ્ત થતો હોય, એ પોતે સ્વૈચ્છિક રાજીનામું આપે કે તો બધા સ્વૈચ્છિક રાજીનામું આપે તો બધામાં એન્ટી ડિફેક્શન લો લગાડતા નથી. ખાસ યાદ રાખજો. માની લો કે ઘણા બધા ઉમેદવાર સ્વૈચ્છિક રાજીનામું આપે, પણ સ્વૈચ્છિક રાજીનામુંમાં બધામાં આપણે એન્ટી ડિફેક્શન લો લગાડવા નથી જતા. અમુક કન્ડિશન છે. ક્યારે રેઝિગ્નેશન આપે અને એન્ટી ડિફેક્શન લો ચલાવવામાં આવે તો એનો સમય છે, એનો કાર્યકાળ છે, એ છે ઇલેક્શન. ઇલેક્શનમાં મતલબમાં માની લો કે એ પક્ષનો હોય કે વિપક્ષનો હોય, બરાબર, એના ઉપર બાહ્ય પ્રેશર હોય એને રાજીનામું આપવા, બરાબર. મેં તમને રાજ્યસભા ઇલેક્શનમાં કીધું ને કે ભાઈ વોટ આપવાના જે ઉમેદવારો હોય એના આધારે વોટ નક્કી થશે. તો કાં તો એને કંઈ ગેરહાજર રહેવું, કાં તો પોતાના પક્ષમાં વોટ આપવું, અથવા હાજર જ ના રહેવું. અને હાજર ન રહી તો પાર્ટી કાઢી મૂકે. તો આવું ન થાય એના માટે એ શું કરે? એક રેઝિગ્નેશન આપે. ભાઈ ઘેર ગયું કે ભાઈ હું બધું મારા પરિવારને ખતરામાં મૂકવા હાટું, મેં સમાજની સેવા કરવા માટે તો હું રાજનેતા બન્યો હતો, પણ મારી ફેમિલીને પ્રોબ્લેમ થાય એવું મારે કરવું નથી. તો જ્યારે એ દબાણમાં રાજીનામું આપે છે એવું પોતાની પાર્ટીને લાગશે, બરાબર, ત્યારે એન્ટી ડિફેક્શન લો ચલાવવામાં આવશે. નકર નહીં. નકર તો નોર્મલી રેઝિગ્નેશન આપી શકે છે, બરાબર, એની પાસે સ્વૈચ્છિક છે. પણ ઇલેક્શનમાં નહીં. તો મોસ્ટ ઓફલી કેસમાં જ્યારે નો કોન્ફિડન્સ મોશન હોય, અન્ય કોઈ પણ અગત્યની બાબત હોય, અથવા વિધાનસભામાં રાજ્યસભાનું ઇલેક્શન, એ સમયમાં જ્યારે વોટિંગ આવશે ત્યારે આપણે કરશું. યાદ રાખજો, એન્ટી ડિફેક્શન લોમાં
જે ઉમેદવાર સભાપતિ પદ ખાલી થાય, બરાબર, એને નેક્સ્ટ ઇલેક્શન લડવામાં પણ તકલીફ થઈ શકે છે. એટલે બહુ સમજી વિચારીને કરવાનું, બહુ સમજી વિચારીને કરવાનું. પછી ખાસ એક આ વ્યસ્ત, બરાબર, નિમણૂક પામેલા સભ્યને ફટાફટ જેવા એ નોમિનેટ થઈ જાય છે એના પહેલા અઠવાડિયામાં અથવા 1 મહિનાની અંદર જ એને પોલિટિકલ પાર્ટી જોઈન કરાવી લેવામાં આવે છે, કે જેથી કોઈ દિવસ કોઈ બીજો અન્ય પ્રોબ્લેમ થાય નહીં. લાસ્ટ આપણે પ્રોટેક્શન જોયું, બરાબર, કોનું? સ્પીકરનું, કે ભાઈ આ બધું નિર્ણય કરે કોણ? પક્ષાંતર ધારામાં નિર્ણાયક ભૂમિકા કરે કોણ? તો પક્ષાંતર ધારામાં નિર્ણાયક ભૂમિકા જે છે એ કરે સ્પીકર, બરાબર, જેને આપણે પ્રિસાઇડિંગ ઓફિસર કહીએ લોકસભામાં, બરાબર. લોકસભામાં યાદ રાખો, આપણે હમણાં જ જોયું હતું એક વસ્તુ, શું કે ભાઈ જે પણ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન હશે એને ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. તો 1993 કી હોટો હોલાન કેસ યાદ રાખજો, એની અંદર એન્ટી ડિફેક્શન લો, જો કોઈ ગેરબંધારણીય રીતે થયેલું હશે તો એના કોર્ટમાં પડકારી શકાશે, કોર્ટમાં પડકારી શકાશે. તો કોર્ટમાં દરેક લેવલે પડકારવામાં આવેલો છે. રાજસ્થાનમાં, બરાબર, સચિન પાયલોટ જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા, બરાબર, એની એક આખી પેનલ હતી એમએલએની, બરાબર. લોકડાઉનમાં અશોક ગેહલોતના કહેવાથી એ જે પણ હાજર રહ્યા હતા નહીં, તો એ લોકોને પદ ઉપરથી શું કરવાનું હતું? દૂર કરવાના હતા. ત્યારે એને હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું. આ 1993 કી હોટો હોલાન કેસ યાદ રાખજો, બરાબર. ન્યાયાલયમાં પડકારી શકાય છે કોને? એન્ટી ડિફેક્શન લોન. પણ ક્યારે? જ્યારે લોકસભામાં જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય એટલે સ્પીકર હોય એ એને ડિસ્કોલિફાઈ જાહેર કરે બાદમાં, હજી પ્રોસેસ ચાલુ હોય અથવા હજી નિર્ણય નથી આવ્યો, એ સમયમાં એને પડકારી શકાતું નથી. ફરીથી રિપીટ કરું છું, જ્યાં સુધી હજી જે વિધાનસભા હશે એની અંદર આખી પ્રોસેસ ચાલતી હશે ત્યારે એને કોર્ટમાં નહીં પડકારી શકાય, બરાબર. રાજસ્થાન વાળા કેસમાં એવું જ થયું હતું, એને ડિસ્કોલિફાઈ નતા કર્યા, એને પહેલા એને હાઈકોર્ટમાં પડકારી લીધા અને બાદમાં એને સુપ્રીમ કોર્ટમાં પડકારી લીધા, બરાબર. ત્યારે પણ સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે બંને એક જ વસ્તુ કીધી હતી, હજી તમારું પ્રોસેસ ચાલુ છે, હજી તમને ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યા નથી. ઓકે, ડિસ્કોલિફાઈ કરી દે પછી તમે આ અનકોન્સ્ટિટ્યુશનલ છે એના આધાર ઉપર તમે હાઈકોર્ટમાં અપીલ કરી શકો છો. ખ્યાલ આવી ગયો? પક્ષાંતર ધારો મોસ્ટ એમપી છે, પ્રિલિમ્સ હોય, મેન્સ હોય, ઇન્ટરવ્યુ હોય, યુપીએસસી હોય, જીપીએસસી હોય, ક્લાસ 3 હોય કે રેલવે હોય, બેન્કિંગ હોય, કોઈ પણ જગ્યા, બરાબર, દરેક જગ્યાએ આ વસ્તુ આવશે. પેલા ક્લિયર થઈ ગયું છે કે કોઈ ડાઉટ છે આમ? પક્ષ, વિપક્ષ, અપક્ષ, નોમિનેટેડ, દરેક મેમ્બરને કઈ રીતે પદ ઉપરથી દૂર કરાય છે, ક્યારે ક્યારે પદ ઉપરથી દૂર કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, કોણ કરશે તો આપણે શું કરશું, બરાબર. યાદ રાખો, જે કોંગ્રેસ વાળી જે જ્યોતિરાદિત્ય સિંધિયા હતું એનું એક આખું ગ્રુપ નીકળ્યું હતું, તો એન્ટી ડિફેક્શન લો ના લાગ્યું. પછી આપણે એકનાથ શિંદે, બરાબર, એકનાથ શિંદે શિવસેનામાંથી બીજેપીમાં જતા રહ્યા, તો એક આખું ગ્રુપ ગયું હતું, બરાબર. પેલા પાર્ટી શું થાય? સ્પ્લિટ થાય, પછી પાર્ટી મર્જર થાય, તો એન્ટી ડિફેક્શન લો લાગી શકે નહીં, બરાબર. આ બધું રાજનીતિમાં આવું બધું જોવાનું, આમાંથી ક્વેશ્ચન બને ઇન્ટરવ્યુમાં. મેન્સમાં આવા અટપટા નહીં બને. અટપટામાં એક મેં ક્વેશ્ચન કીધું, એ જ કીધું કે ભાઈ આપણે એન્ટી ડિફેક્શન લોથી જે એક વ્યક્તિ પાર્ટી છોડીને જાય છે એને આપણે રોકી લીધા, બરાબર, પણ જે એક સાથે વધારે જાય છે એને રોકી શક્યા નહીં. તો હવે જો એન્ટી ડિફેક્શન લોના ફાયદા અને નુકસાન, એન્ટી ડિફેક્શન લોના ફાયદા અને નુકસાન, મતલબ એન્ટી ડિફેક્શન લો લાવ્યા તો એનાથી ફાયદા શું થયા, પોઝિટિવ વસ્તુ શું થઈ, ફાયદા શું થયા, ફાયદાઓ. તો આનેથી રાજનીતિક પાર્ટીને સ્થિરતા મળી, બરાબર. જે મતલબમાં ગમે ત્યારે એમએલએ હતા એક પાર્ટીમાંથી બીજા પાર્ટીમાં જતા રહેતા હતા, તો એમાં એક રાજનૈતિક સ્થિરતા મળી. પછી થોડીક ટ્રાન્સપરન્સી વધી, મતલબ જે ખરીદ વેચાણ વાળું કામ થતું હતું પૈસા સત્તાના લોભે, એમાં વિરામ લાગ્યો. પછી રાજનૈતિક પાર્ટીને બંધારણીય સ્થિરતા પ્રાપ્ત થઈ. રાજનૈતિક પાર્ટીનું જે અસ્તિત્વ છે કેનું? નાની પાર્ટીનું, એની જરાક સ્થિરતા થઈ. પેલા કેવું હતું કે કાલું નાની પાર્ટી, મતલબ માની લો કે હું બહુ મહેનત કરું, બરાબર, કરપ્શન છે મને ખબર છે, તો હું એક આખી પોલિટિકલ પાર્ટી બનાવું, હું મારી વર્ષોની મહેનત કરીને ખાલી 5 ઉમેદવારને જીતાડું અને મને ખબર પડે છે હું મતલબમાં ઇલેક્શન નથી લડ્યો, હું બહારથી પાર્ટીને હેન્ડલ કરું છું, મારા જે ઉમેદવાર હતા બીજી પાર્ટીમાં જતા રહ્યા, તો મને શું થાય? એટલી બધી મહેનત કરીને આપણે 5 ઉમેદવારને જીતાડીને આપણને શું મળ્યું? મતલબ કરપ્શન રોકવા માટે તો પાર્ટી બનાવી હતી, એ જ લોકો કરપ્શન કરીને જતા રહ્યા, બરાબર. જેવું અત્યારે આપ સાથે થાય છે કે કરપ્શન રોકવા માટે પાર્ટી બનાવી હતી, એના લોકો જ તે કરપ્શનમાં સામેલ છે, એ ટાઈપ.
તો એક એ, બરાબર. તો આ એના ફાયદા થયા. હવે નુકસાન શું થયું? તો નુકસાન આપણે યાદ રાખવાનું છે, નુકસાન આપણે યાદ રાખવાનું છે એના પોઈન્ટ ઓફ વ્યૂ. હવે આ બધી બાબત તમને કોઈ બુકમાં જણાવશે નહીં અને કોઈ તમને સમજાવશે, બરાબર. આ તમારે સમજવાનું રહેશે, કાં તમને કોઈ એક્સપર્ટ સમજાવશે, કાં તો તમારે હાથે સમજવાનું રહે, બરાબર. મેક્સિમમ લોકો હાથે સમજે છે, મેક્સિમમ લોકો હાથે સમજે છે. હું તમને સમજાવું છું. નુકસાન શું થયું કે આપણે એક વ્યક્તિ જે પાર્ટી છોડીને જતો હતો એને આપણે રોકી લીધો, બરાબર. એને આપણે રોકી લીધો, પણ એક સાથે જે સમૂહમાં જાય છે, બરાબર, પાર્ટી સ્પ્લિટ પાર્ટીમાં છે, એને આપણે રોકી શકતા નથી. પ્લસ આનાથી પેલા કેવું હતું, એક કે બે કેન્ડિડેટ છોડીને જતા હતા તો પાર્ટી તૂટતી નહોતી, પણ અત્યારે ગ્રુપ, એક આખું ગ્રુપ જતું રહે તો પાર્ટી આખી તૂટી જાય છે, બરાબર. પાર્ટીનું અસ્તિત્વ જ નાબૂદ થઈ જાય. મેં તમને કીધું ને 5 જ ઉમેદવારો, એમાંથી 3 જતા રહે. પેલા 3 જતા રહેશે, પછી 2 જતા રહેશે, બરાબર. કારણ કે 3 જતા રહ્યા, વધ્યા 2, 2 વધ્યા, બરાબર. એમાંથી 1 જતો રહે તો 50% થઈ ગયું, બરાબર. તો 2/3 વાળું જે બાબત છે, અથવા 2 એક સાથે જતા રહે, બરાબર. એટલે પાર્ટી જ આખી ડિસ્ટ્રોય થઈ જાય. તો નાની નાની પાર્ટીને જે રક્ષણ હતું, બરાબર, એ ટોટલી રક્ષણ જતું. પછી આની અંદર એ જ લોકોની કાર્યવાહી થઈ શકે છે જે સદનની અંદર, વોટિંગની અંદર સામેલ હોય, બરાબર. જે સદનની બહાર જે ગઠબંધન કરતા હોય અન્ય પાર્ટી સાથે, એને આપણે રોકી શકતા નથી. તો આ વાત થઈ ગઈ ફાયદા અને નુકસાન. એન્ટી ડિફેક્શન લો ક્લિયર કે કોઈ ડાઉટ છે? કોઈ ડાઉટ હોય તો ડાઉટ લખો, સમજાઈ ગયું હોય તો હા કે નામાં જવાબ આપો, કમેન્ટ કરો. તો મોસ્ટ એમપી છે, બરાબર. વારંવાર ચર્ચા કરીએ છીએ. હજી આપણે આ 10મી અનુસૂચિ છે. આપણે જ્યારે 12 અનુસૂચિ જોશું, શેડ્યુલ જોશું, ત્યારે હું ફરીથી તમને એકવાર સમજાવીશ. ત્યારે પણ રિવિઝન થઈ જશે. તો અહીંયા લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ. કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં કમેન્ટ કરી દેજો.